સુરતનું 200 કરોડનું આ 5 સ્ટાર બિલ્ડિંગ ગુજરાતના 18,000 ગામડાઓમાં રહેતા ખેડૂત પરિવારો માટે વરદાન છે। અહીં ખેડૂતનો દીકરો દીકરી જે સીએ, સીએસ કે સીએમએ બનવા માંગતા હોય તેમને 1 વર્ષ રહેવા, જમવા અને ભણવાની સગવડ 1 પણ રૂપિયો આપ્યા વગર મળશે। આ જમનાબા વિદ્યાર્થી ભવનનું આવતી 24 તારીખે આપણા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે, જેમાં ભણવા માટે આધુનિક ક્લાસરૂમ છે, રહેવા માટે 5 સ્ટાર હોટલ જેવા રૂમ આવેલા છે અને ભોજનની વાત પૂછોમાં મેં ખુદ ટ્રાય કરેલું છે। ખૂબ સરસ સ્વાદિષ્ટ આ ભોજન છે। અહીં લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, જીમ જેવી અનેક સુવિધાઓ પણ છે અને જીપીએસસી, યુપીએસસીની તાલીમ તેમજ જો તમે બીજા કોઈ જગ્યાએ અભ્યાસ કરતા હોય તો ફક્ત 40,000 રૂપિયામાં રહેવા અને જમવાની સગવડ પણ અહીં મળશે। અને જો તમે બહારથી સુરત ફરવા આવો છો કે કોઈ કામથી આવો છો તો હોટલ જેવી રૂમની સુવિધા પણ તમને ફક્ત 1,000 રૂપિયામાં મળશે। અને તમારે 100 કે 200 લોકોનું જમણવાર રાખવું છે તો ફક્ત 100 રૂપિયાની થાળી મળશે। ટૂંકમાં આ બિલ્ડિંગ અને સંસ્થા દરેક પાટીદાર પરિવારો માટે વરદાન સ્વરૂપ છે અને આ બિલ્ડિંગ અનેક દાતાઓ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ઘણા વર્ષના પ્રયત્નો અને મહેનત બાદ બની છે, જેમાં અડ્ડાએ ડિઝાઇનની સેવા કરેલ છે, ગોલ્ડી સોલારે સોલારની સેવા કરેલ છે અને અનેક નાના મોટા લોકોએ સહયોગ કરેલ છે। મને પણ નાનકડું યોગદાન દેવાનો અહીં મોકો મળેલો છે, કારણ કે ઓરસોલમ આ બિલ્ડિંગમાં વપરાતા સાફ સફાઈના લિક્વિડના આજીવનના દાતા છે। તો હવે ગામડે ધોરિયામાં પાણી વાળતા પિતાને ચિંતા નહીં રહે કે મારા દીકરા દીકરીને સુરત કેમ ભણાવવા। આ સંસ્થા તમારી એ જવાબદારી સંભાળશે અને જો તમારી પાસે સપના હશે તો સફળતા માટે આવી સંસ્થાઓ ભગવાનના સ્વરૂપમાં તમારી મદદ કરશે। એટલે સપનાઓ જોજો, એની પાછળ મહેનત કરજો અને સફળ થજો। ધન્યવાદ।